પરશુરામ આવે છે અને બધા રાજા એ વખતે એક થાય છે અને એમ કહે છે કે આવડા બાળકે ભંગ કર્યો ધનુષનો, પણ સીતા તો આપણી છે, સીતા રામની નથી, આપણી છે. એ બધા રામ પર આક્રમણ કરવા જાય છે, પણ એ વખતે લખન ભૈયાની આંખ લાલ થાય છે. લક્ષ્મણ એટલે શેષનાગ, બળભદ્ર એટલે શેષનાગ, જે આપણે ગોગા મહારાજની પૂજા કરીએ છીએ એ જ રૂપ છે. તો લક્ષ્મણજી મહારાજની આંખ લાલ થાય છે અને એ વખતે પરશુરામ તો આવે છે. જનક 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 જળ જનક, શિવનું ધનુષ કોને તોડ્યું, શિવનું ધનુષ કોને તોડ્યું? જનક રાજા શું જવાબ આપે અને કહે છે, જેને શિવનું ધનુષ તોડ્યું એ સહસ્ત્ર બાહુ સમાન મારો દુશ્મન છે, સહસ્ત્ર બાહુ સમાન મારો દુશ્મન છે. હવે જનક રાજા કઈ રીતે કહે કે રામે ધનુષ્ય તોડ્યું? કે પરશુરામનો ગુસ્સો સૌને ખબર હતી. પરશુરામ એ ગુસ્સાનો પ્રતીક હતા, હાથમાં કુહાડી અને ફરસી રાખતા હતા, પણ ભગવાનનું નામ અંદર હતું. હવે ખૂબ કહે છે કે આ ધનુષ કોને તોડ્યું? લક્ષ્મણ ભૈયા કહે છે કે હે બ્રાહ્મણ દેવ, હે ગુરુદેવ, કોઈ આપનો જ હશે, કોઈ આપનો શિષ્ય હશે, એને જ આ ધનુષ્ય તોડ્યું હશે. પરશુરામ કહે છે કે આ બાળક કોણ છે? રાજા જનક કહે છે આ બાળક દશરથનો પુત્ર છે, દશરથનો પુત્ર છે, પણ એનામાં વિવેક નથી, બોલવાનો વિવેક નથી. લક્ષ્મણ ભૈયા કહે છે કે આપ બ્રાહ્મણ છો, આપણામાં કેવો વિવેક છે? આપ આવ્યા ત્યારથી ગુસ્સો કરો છો, કેટલો ગુસ્સો કરો છો? મહાત્માને ગુસ્સો કરાય નહીં. આ લક્ષ્મણ શિક્ષા આપે છે, કે છે કે હે જળ જનક, આ બાળક મને શિક્ષા આપે છે. રામ હસવા લાગે છે. એ વખતે પરશુરામ કહે છે આ શ્યામ વર્ણ બાળક એ મને લાયક લાગે છે, એ કંઈ બોલતો નથી, એ કંઈ બોલતો. લક્ષ્મણ ભૈયા હસે છે, એમને જ ધનુષ તોડ્યું છે, એમને જ ધનુષ તોડ્યું છે. અને જનકને કહે છે કે જનક નામ બોલ, તું નામ આપ મને, ને તારા રાજાઓ જેટલા ઊભા છે એ રાજાઓને જીવતા રાખીશ નહીં. એ વખતે બધા રાજા પરશુરામ પાસે આવી અને ઓળખાણ આપવા લાગે છે કે હે ગુરુદેવ, હે પરશુરામ, હું અમુક રાજાનો પુત્ર છું, હું અમુક રાજાનો પુત્ર છું. પરશુરામ કહે છે કોઈની ઓળખાણ ચાલવાની નથી, મારું શિવનું ધનુષ, મારું પ્રિય ધનુષ. એ વખતે ભગવાન રામ સામેથી આવીને વંદન કરે છે કે હે ગુરુવર, હે બ્રાહ્મણ દેવતા, આ જે ધનુષ તોડ્યું એ આપનો દાસ હશે, આપનો દાસ હશે. દાસ શબ્દ કયો અને પરશુરામને અંદર પ્રેમ થયો અને ભગવાન સામે જોયું, તરત ભગવાન શિવનું વાક્ય યાદ આવ્યું કે પરશુરામ રામ અવતાર, ત્રેતા યુગમાં રામ અવતાર થવાનું છે, ત્યાં સુધી આપ હિમાલયમાં તપ કરજો. તરત પરશુરામ પોતાની પાસે જે હથિયાર છે, ધનુષ્ય છે, એ આપે છે. રામને કહે છે આની પ્રપંચા ઊંચી કરો. અને જેવી ભગવાન ધનુષ હાથમાં લે છે, આપોઆપ પ્રપંચા થઈ જાય છે. તરત સમજી જાય છે કે રામા અવતાર થઈ ગયો, રામા અવતાર થઈ ગયો. ભગવાનને આશીર્વાદ આપી અને પરશુરામ હિમાલયમાં જાય છે. એ વખતે લક્ષ્મણ હસે છે કે તપ કરવા જવું છે તો કુહાડી અને ફરસી તો મૂકી દો, કુહાડીને ફરસી એ મૂકી દો વીરા કાકા. એટલે એ વખતે પાછા પરશુરામ ગુસ્સા કે રામ, આ તારો ભાઈ સફળો રહેતો નથી, તારો ભાઈ બહુ ગુસ્સા વાળો છે. લખન ભૈયા કહે છે કે આપણે બંને એક જ જેવા છીએ ગુરુવર, આપણે બંને એક જ જેવા છીએ, ગુસ્સો કરવો જોઈએ નહીં. પરશુરામ વિદાય લે છે અને એ વખતે રાજા જનક દશરથના ઘેર દૂત મૂકે છે. અને રાજા દશરથને તો એમ છે કે મારો રામ વિશ્વામિત્ર સાથે વનમાં ગયો છે, પણ જ્યારે જનક રાજાના દૂત આવીને કહે છે, સમાચાર આપે છે કે રામના લગ્ન છે,
રાજા દશરથને કોઈ ખબર જ નથી, કોઈ મનમાં આયોજન જ નથી, અને તરત આવીને પત્રિકા આપે છે. રાજા ખુશ થાય છે, મારા રામના લગ્ન, મારા રામના લગ્ન. આ રીતે 4 ભાઈઓના લગ્ન એ થાય છે. લક્ષ્મણજીના લગ્ન, ભરતજીના અને શત્રુઘ્નના. અને જાન અયોધ્યામાં આવે છે. જ્યારે અયોધ્યામાં જાન આવે એટલે અયોધ્યા કાંડ પૂરો થાય. એ વખતે અયોધ્યા કાંડ પૂરો થાય. આ રીતે હવે અયોધ્યા કાંડ અને હવે અરણ્ય કાંડમાં આપણે ધીમે ધીમે પ્રવેશ કરીશું. અને આ રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગઈકાલે આપણી કથા કેટલે હતી? ગઈકાલે આપણી કથા રાજા દશરથ સુધી હતી. અમૃતભાઈ, રાજા દશરથ કૌશલ્યના ખોળામાં માથું મૂકીને સૂતા છે. આ બાજુ ભગવાન ગૃહ રાજાને લઈ અને ચિત્રકૂટ પહોંચ્યા છે. ભગવાન ચિત્રકૂટમાં છે, તેઓ ઝૂંપડી બાંધે છે. અને આ સમયે રાજા દશરથ જે શ્રવણનું વર્ણન કરે છે, કૌશલ્યાને શ્રવણનું વર્ણન કરે છે કે હે કૌશલ્યા, એક બ્રાહ્મણનો મને શ્રાપ છે કે જ્યારે મારું મૃત્યુ આવશે ત્યારે એકે પુત્ર હાજર હશે નહીં. આ શ્રાપ અંધ મા બાપનો શ્રાપ યાદ આવે છે. અને એ વખતે કૌશલ્યના ખોળામાં માથું મૂકી રામ રામ કહી અને વૈકુંઠ જાય છે. રાજા વૈકુંઠ જાય છે. અયોધ્યા અનાથ બને છે. એ વખતે વશિષ્ઠ મુનિ હવે ભરત અને શત્રુઘ્નને સમાચાર મૂકે છે. ભરત શત્રુઘ્નને કહે છે કે ભાઈ, મને સપનું આવ્યું હતું. અયોધ્યામાં ખૂબ અંધારું હતું. આખી અયોધ્યા અંધારામાં હતી અને ગીધ બોલતા હતા. અને અયોધ્યામાં ખૂબ અંધકાર હતું અને કાગડા બોલી રહ્યા હતા. શત્રુઘ્ન કહે છે કે ભાઈ, આ તો સપનું કહેવાય. જુઓ, ઘણી વખત આગળની ઘટના ભગવાન સુજાડી દે છે. ભરતજીને ખબર પડી ગઈ અયોધ્યામાં કંઈક અમંગળ છે, અમંગળ થયું છે. તરત જ દૂત આવે છે અને કહે છે તમારે અયોધ્યા આવવાનું છે. કોની આજ્ઞા છે? તો કે રાજગુરુ વશિષ્ઠની આજ્ઞા છે. અને કે પિતા, તો પિતા વિશે કશું કહેતા નથી. ભરત સમજી જાય છે કંઈક અમંગળ છે. બંને ભાઈ આવે છે. આવીને શું જોવે છે? અયોધ્યામાં અંધકાર છે, કોઈ ખુશી નથી. ભરત સીધા આવી અને રામના મહેલમાં જાય છે. ભરતને રામ ખૂબ પ્રિય છે, પણ રામના મહેલમાં પણ ભગવાન રામ હોતા નથી. તરત ગુરુ પાસે જાય છે અને ગુરુને પૂછે છે, પણ ગુરુ કંઈ જવાબ આપતા નથી. અને સાથે દશરથ રાજાના મહેલમાં લઈને જાય છે બંને ભાઈઓને. અને એ વખતે ખબર પડે છે કે મારા પિતા વૈકુંઠ ગયા છે. હવે રાજા દશરથની અંતિમ ક્રિયા કરે છે ભરત અને શત્રુઘ્ન. અને હવે વશિષ્ઠ મુનિ ભરતજીને શાંત રાખી અને બધી વાત કરે છે કે રામ 14 વર્ષ વનવાસ ગયા છે. અને આ ગાદી અયોધ્યાના રાજા ભરત છો. બસ ભરતે સાંભળ્યું, હું અયોધ્યાનો રાજા. દળ આંસુ આવવા લાગ્યા. મારો ભાઈ વનમાં ગયો ને હું રાજા? ના ઋષિ ના. એની માં કઈ પાસે જાય છે. જુઓ, માં સાથે કોઈ દિવસ ખોટું વર્તન ન કરવું જોઈએ. ભરતજીએ ખૂબ વિવેક રાખ્યો. માં કઈ જ્યારે ભરત જાય છે, ખૂબ આનંદમાં હરખ ખેલી છે. મંથરા પણ આનંદમાં છે. મારો ભરત રાજા, અયોધ્યાનો રાજા. પણ ભરત એકદમ હડસેલી મૂકે છે કે માં, હું રાજા નથી, મારો ભાઈ રામ રાજા. કે ના બેટા, રાજ આપણું છે. દશરથ તો રામને આપ્યું હતું, પણ મેં રાજ એમની પાસેથી અડપી લીધું અને તું રાજા છે. ભરત કહે છે કે માં, કેમ આવું સૂઝ્યું તમને? મને રાજા કર્યો ને મારા ભાઈને વન આપ્યું. તમને રામ આટલા વહાલા હતા, કૌશલ્યા વાલી હતી, કેમ આવું કર્યું? તો મંથરા કહે છે કે બેટા, એ તો આપણા લાભ માટે છે. એ વખતે ભરત કહે છે કે માં, તું દાસી છે,
પણ હું તને માં કહું છું, પણ તે જે આ કપટ કર્યું અને મારી માને રામ પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પણ તે કપટ કરાવ્યું. જુઓ, ઘણી વખત મંથરા બાજુમાં જ હોય પણ આપણને ખબર હોય નહીં અને આપણું અહિત કરે તો મંથરાઓથી આપણે ચેતતા રહેવું. શકુની સાથે રહીને અહિત કરે. હસ્તિનાપુરમાં રહ્યો, હસ્તિનાપુરનું ગાધું અને છતો હસ્તિનાપુરનું અહિત કર્યું. તો આવા શકુની પણ હોય, એમનાથી પણ ચેતતા રહેવું. આ ભાગવત અને રામાયણ શીખ આપે છે. કોઈની વાત સાંભળવી નહીં આવી કોઈની વાત સાંભળવી. અને ભરત એ વખતે કહે છે કે માં, હું આજથી કૈકેયીનો ત્યાગ કરું છું. જેમ ભગવાને માં સતીનો ત્યાગ કર્યો, એમ ભરતે કૈકેયીનો ત્યાગ કર્યો. કે માં, તે આવડું મોટું અનર્થ કર્યું, મારા રામને વન આપ્યું. અને ભરત એ વખતે વશિષ્ઠ મુનિ પાસે આવે છે કે એ મુનિ, અને મુનિ કહે છે કે આપણે રાજકાર સંભાળી લો, આ ગાદી અયોધ્યાની અનાથ છે. પણ ભરત કહે છે કે હું રાજા નથી, મારો ભાઈ રાજા છે. સમજવા જેવું છે. પેલી બાજુ કુરુક્ષેત્ર થાય છે ગાદી માટે, અને આ બાજુ ભરત ગાદી છોડી દે છે ને વનમાં કે છે હું રામની જેમ વનમાં જઈશ અને રામની સાથે રહીશ. વશિષ્ઠ મુનિ ખૂબ સમજ્યા કે બેટા, અયોધ્યાની ગાદી સંભાળો, પણ ના, હું તો રામની પાસે જ જઈશ. અને ભરત અને શત્રુઘ્ન રામ પાસે જવા લાગે છે. એ વખતે આખી અયોધ્યા પાછી કહે છે કે અમે પણ આવીશું, અમે પણ સાથે આવીશું. આ રીતે વશિષ્ઠ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને પણ હવે પસ્તાવો થાય છે. કેમ? જે પુત્ર માટે ગાદી માગી એ પુત્રને છોડી એને ગાદી રાખી નહીં. કૈકેયીને વાત સમજાઈ ગઈ કે રામ અને ભરત વચ્ચે કેટલો પ્રેમ છે, બંને ભાઈઓ વચ્ચે કેટલો પ્રેમ છે. અને કૈકેયીને પસ્તાવો થાય છે. પણ આ તો વિધિના લેખ હતા. વિધિના લેખ એવા હતા, સીતાનું હરણ, દશરથનું મરણ અને વન ઘુમેરા. આ ત્રણ વસ્તુ નક્કી હતી. સીતાનું હરણ, દશરથનું મરણ અને બન ઘૂમે રામ. આ વસ્તુ વિધિના લેખ હતા. એટલે અટલ હતા કે વિધિના લેખ ભગવાન પણ પૂછતા નથી. એમની શક્તિ છે, પણ ભગવાન મનુષ્ય શરીરમાં છે એટલે કર્મ ભોગવે. હવે જ્યારે ભરત રાજા ચતુરંગી સેના સાથે લઈ અને રાજગાદી સાથે લઈ અને વનમાં જાય છે. આ બાજુ ભગવાનનું ભજન કરતા કરતા ભરત ચાલ્યા જાય છે અને તેમને ગૃહ રાજા મળે છે. ગૃહ રાજા સગળી હકીકત કહે છે કે આ વડ નીચે ભગવાન એક રાત ઊંઘ્યા હતા. એક રાત ભગવાન આ વડ નીચે આરામ કર્યો. લક્ષ્મણજી અહીં ઊભા હતા. કેમ? સુમિત્રાએ કહ્યું કે બેટા, જ્યારે લક્ષ્મણજી સુમિત્રાને આજ્ઞા લેવા ગયા, રામે કહ્યું હતું કે લક્ષ્મણ વનમાં આવ્યો તો માની આજ્ઞા લઈ લે, એમને આવતો નહીં. જ્યારે લક્ષ્મણજી આજ્ઞા લેવા ગયા, માં સુમિત્રાએ કહ્યું કે બેટા, વનમાં જવું હોય તો એક શરત છે. કે શું? 14 વર્ષ સુધી ઊંઘવાનું નહીં. 14 વર્ષ સુધી રામની સેવા કરવાની છે. જો તારે જઈને ઊંઘવું હોય કે આળસ કરવી હોય તો અયોધ્યામાં રહે, પણ 14 વર્ષ સુધી ઊંઘવાનું નહીં. રામની સેવા ખડે પગે કરવાની. લખન ભૈયા, અને એનું એક કારણ બીજું હતું. એક કારણ એ હતું કે ઇન્દ્રજીતને વરદાન હતું. રાવણના પુત્ર મેઘનાથને વરદાન હતું કે જે પુરુષ 14 વર્ષનું ઊંઘશે નહીં તે જ એને મારી શકશે, બીજું કોઈ એને મારી શકશે નહીં. એટલે લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઊંઘતા નથી. એ વખતે કહે છે કે આ જગ્યાએ લક્ષ્મણજી ઊભા હતા અને મા જાનકી એ વખતે ઘાસ પાથરેલું છે. રાજા ભરત આવે છે અને ગૃહ રાજા કહે છે કે આ ઘાસ ઉપર રામ ઊંઘ્યા હતા. આખી રાત
આ ઘાસ ઉપર આરામ કર્યો હતો. ભરતની આંખમાંથી આંસુ આવે છે. માં કૈકેયીને કહે છે, માં કૈકેયી, મારા ભાઈને આવું વન આપ્યું? મારો ભાઈ અયોધ્યાનો રાજકુમાર સુકોમળ મારો ભાઈ એ આખી રાત આ ઘાસ પર ઊંઘ્યો. માં ત્યાં શું કર્યું? મારા ભાઈને વન આપ્યું. એ વખતે ભરત દળ હસે છે. ગુરુ રાજા સમજી જાય છે કે આ સાચું અયોધ્યા છે. જો રામમાં એટલું બધું હતું મોહ, રામમાં એટલો પ્રેમ થયો એમને એ રાજાને, ગૃહ રાજાને, એ ભીલ રાજાને રામ પ્રત્યે ખૂબ પ્રેમ થઈ ગયો. પણ જ્યારે ભરતને જોયા ત્યારે કહ્યું, આ તો રામ કરતા મહાન છે. આ તો રામ કરતા મહાન છે. કેમ? રાજગાદી છોડીને આવ્યો છે. રાજપાઠ છોડી પોતાનું સુખ છોડી. જોજો, ભાઈ માટે આ કરવાનું છે. આ રામાયણ શું કહે છે કે ભાઈ માટે બધું છોડી દેવાનું છે. ભાઈ માટે આપણે એક વેચ શેઢો પણ છોડી શકતા નથી. એક વેચ શેઢો, ફક્ત એક વેચ શેઢો આપણે છોડી શકતા નથી. છેક કોર્ટ સુધી પ્રશ્ન જાય છે, કોર્ટ સુધી. અને આ ભાઈઓ પોતાની ગાદી, અયોધ્યાનું રાજ, સુખ, ઐશ્વર્ય ભાઈ માટે છોડે છે. ભાઈ માટે. તો ભાઈથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભાઈનો સાથ ખૂબ હોવો જોઈએ. તમારે જુઓ, જો સંપ હોય, પાંડવોમાં સંપ હતો તો ભગવાન આવ્યા અને ભગવાન રહ્યા. સંપ ના હોત તો ભગવાન પણ રહત નહીં. તો આ રીતે રાજા ભરત એ ઘાસને જોઈને આંસુ વહાવે છે. અને ગૃહ રાજા સમજી ગયે છે કે રામ અને લક્ષ્મણ કરતા ભાઈ મહાન છે. અને એ વખતે ગંગા કોઠે આવે છે. ગંગા કોઠે આવી સામે કોઠે જે પેલો કેવટ બેઠો છે એ હજી આ કોઠે આવ્યો નથી. જુઓ, એક સમજવા જેવું છે. ભગવાન અયોધ્યામાં હતા એ વખતે કૈકેયીને મંથરાને પ્રેમ ન હતો. પણ જેવા ભગવાન અયોધ્યાની બહાર ગયા, કેટલા લોકોને પ્રેમ થયો. ભગવાન પ્રત્યે કેટલા લોકોને અદ્વિતીય પ્રેમ થયો. તો આ રીતે કેવટ, એ ગૃહ રાજા કહે છે કે રાજા, આ કેવટ છે અને આ નાવમાં બેસીને ભગવાન આવ્યા હતા. નાવ જે લંગરથી બાંધી છે, હવે 14 વર્ષ છોડવાનું નથી. એનો ધંધો પણ છોડી દીધો. રામ રામ અને રામ, એ તો ઉપરવાળો પૂરું કરશે. પૂરું ઉપરવાળો કરશે. અને ક્યાં આ ઓડીમાં રામ આવ્યા હતા. ભરતજી ઓડીને વંદન કરે છે અને ભરતજી રડવા લાગે છે કે મારો રામ, મારા રામને આટલી કષ્ટી પડી. અને એ વખતે કેવટ સાથે વાર્તાલાપ કરે છે અને એને વંદન કરે છે અને ભેટી પડે છે. ગૃહ રાજાને પણ ભરત રાજા ભેટી પડે છે. અને એ વખતે કેમ ભેટે છે કે રામ ભેટ્યા હતા. મારા રામ એમને ભેટ્યા હતા એટલે હૃદયમાં મારો રામ છે. એમના હૃદયમાં મારો રામ છે. દરેકમાં રામ છે. દરેકમાં રામ છે. બસ પ્રગટાવવાની વાર છે. અંદર પ્રગટાવવાની વાત છે. દરેકમાં રામ પડ્યો જ છે. રામ નામ પડ્યું છે. તો રાજા ભરત આ રીતે ચતુરંગી સેના સાથે આગળ વધે છે. ગૃહ રાજા કહે છે કે હે રાજા, હું રામ ભગવાનને ચિત્રકૂટ સુધી મૂકીને આવ્યો છું અને મેં ત્યાં ઝૂંપડી બનાવી છે. લખન ભૈયાને મેં ભગવાન માટે ઝૂંપડી શબ્દ સોંપડ્યો. પાછા ભરત રાજા દળ રડવા લાગે છે અને માં પાસે જાય છે કે માં, અયોધ્યાનો મહેલ છોડી મારો ભાઈ ઝૂંપડીમાં રહે છે. મારી ભાભી, મારો ભાઈ લક્ષ્મણ ઝૂંપડીમાં રહે છે. ભરત ખૂબ ઠપકો આપે છે કે માં, આ કયા જન્મનું વેર લીધું? માં, તે આ કયા જન્મનું મારી સાથે વેર લીધું કે મારા ભાઈને મારાથી અલગ કર્યો? આવો રાજપાટ મારે શું કરવું છે? રામ વગરનું રાજપાટ શું કામનું? રામ વગરનું આ શરીર, રાજપાટ એ આ શરીર છે કે આપણને અભિમાન છે ને, આ શરીરનું અભિમાન છે. આપણે શણગારીએ છીએ, અનેક જાતનો શણગાર કરીએ છીએ. મારું શરીર એટલે આ રાજપાટ છે. પણ રાજપાટ રામ વગર તો નકામું છે. રામ નામ વગર આ રાજપાટનું કોઈ મહત્વ નથી.
આ રાજપાટ ભલે ઝૂંપડી હોય કે મહેલ હોય, પણ રામ નામ હોવું જોઈએ, રામ નામ હોવું જોઈએ મહારાજ. તો હવે રાજા ભરત ચિત્રકૂટ તરફ જાય છે, સાથે લશ્કર છે. પણ એ સમયે એક વાત ખૂબ સાંભળવા જેવી, સમજવા જેવી છે. હવે રાજા ભરત હાથી, ઘોડા, સેના અને રાણીઓ, વશિષ્ઠ મુનિ આ બધાને લઈને ચિત્રકૂટ જઈ રહ્યા છે. ને એ વખતે ત્યાંના ભીલ લોકો દોડીને આવીને લક્ષ્મણ ભૈયા જે જંગલમાં ફળ અને ફૂલ વીણતા હતા, એને એકદમ ભીલ આવે છે અને કહે છે, લખન ભૈયા અયોધ્યાની સેના આવે છે. લખન ખૂબ ઉતાવળા હતા. લખન અધૂરી વાત સાંભળતા, પૂરી વાત સાંભળતા નહીં. ભીલ લોકો કહે છે, લખન ભૈયા અયોધ્યાની સેના હાથી ઘોડાઓ સાથે આવે છે અને સાથે ભરત અને શત્રુઘ્ન છે. બસ આટલું સાંભળ્યું અને લખન ફળ ફૂલ મૂકી અને ભગવાન રામ પાસે આવ્યા. અતિ ગુસ્સામાં લક્ષ્મણ ભૈયા છે અને કહે છે કે ભગવાન આજે મને રોકતા નહીં. ભરત મારો સગો ભાઈ છે, પણ આજે મને રોકતા હજી એને સંતોષ થયો નથી. આપણને જંગલમાં મૂક્યા અને છતો લશ્કર લઈને આવે છે, આપણો વધ કરવા આવે છે. એને એમ કે 14 વર્ષ પછી રામ આવશે અને મારે અયોધ્યાની ગાદી આપવી પડશે, એટલે ભરત લશ્કર સાથે આવે છે. રામ હસવા લાગે છે. રામ કે મારો ભરત આવે છે? લક્ષ્મણ મારો ભરત? લક્ષ્મણ કહે છે કે ભાઈ હવે તો સમજો, એની માએ વન આપ્યું, એને ગાદી આપી, આ તો બધું ષડયંત્ર હતું, આ તો બધું. રામ હસવા લાગે છે. લક્ષ્મણ તું શું બોલે કે હા ભાઈ, આજે મને રોકો તો ગંગાની સોગંદ છે, આજે મને રોકો તો માં ગંગાની સોગંદ છે. આજે મને રોકતા નહીં, આજે ભરત ને શત્રુઘ્નને જીવતા રાખવાના નથી. આ લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે છે કે ભરત અને શત્રુઘ્નને જીવતા કેમ? લક્ષ્મણને એમ થયું કે સૈનિકો સાથે, હાથી ઘોડા સાથે આવે છે એટલે આક્રમણ કરવા આવે છે. એ આક્રમણ કરવા આવે છે અને એમને એમ કે 14 વર્ષ પછી અયોધ્યાનું રાજ પાછું આપવું પડશે, એટલે અમારો વધ કરવા આવે છે. રામ કે છે લક્ષ્મણ ઉતાવળ ન કરો. તો પરશુરામ પાસે પણ ઉતાવળ કરી, પેલા પૂરેપૂરી વાત તો સાંભળો એમની. પણ લક્ષ્મણ ધનુષ અને બાણ ઉપાડે છે અને એકદમ આકાશવાણી થાય છે. આકાશવાણી દેવતાઓ દ્વારા થાય છે, લખન ભૈયા ઉતાવળ ન કરો, હજી તમે ભરતને ઓળખ્યો નથી. અને તરત રામ હસીને કહે છે કે લક્ષ્મણ જો આકાશવાણી સાંભળી. એક આકાશવાણી એ કંસે સાંભળી હતી, જ્યારે કંસ પોતાની બેનને રથમાં બેસાડી અને વસુદેવ સાથે ખૂબ હરખથી ગામના પાદરે આવે છે, મથુરાના પાદરે. એ વખતે આકાશવાણી થાય છે કે કંસ તો આટલો ખુશ છે, આટલો રાજી છે, બેનને વળાવે છે, પણ એ બેનનો 8મો પુત્ર એ કંસનો કાળ બનશે. અને આકાશવાણી દ્વારા એ દિવસથી કંસને અંદર ડર લાગી ગયો અને બેનને એને જેલ આપી. પણ આ બાજુ લક્ષ્મણ ભૈયા એ ચેતી જાય છે. રામ કે છે લક્ષ્મણ સાંભળ્યું, કોઈ વાતે ઉતાવળ કરાય નહીં, અધૂરી વાત સાંભળાય, એ વાત પૂરેપૂરી જાણવી પડે. પણ લક્ષ્મણે પૂરેપૂરી, લક્ષ્મણને લજ્જા આવી, લક્ષ્મણને શરમ આવી, આંખમાંથી આંસુ આવી ગયા. અને એ વખતે ગૃહ રાજા દોડીને આવે છે. ગૃહ રાજા દોડી આવી ભગવાનના પગમાં પડે છે અને કહે છે રામ, ભગવાન આપણો ભરત આવે છે,
બસ ભરતનું કહ્યું, રામની આંખમાંથી દડ દડ આંસુ આવવા લાગ્યા. અને પેલી બાજુ જે વખતે આવતા હતા એ વખતે ભીલ લોકો કહે છે કે ભરત રાજા, પેલા પર્વત પર ઝૂંપડી છે, એ ઝૂંપડીમાં રામ રહે છે, એ ઝૂંપડીમાં ભગવાન રહે છે. બસ ઝૂંપડીની ખબર પડી અને ત્યાંથી રાજા ભરત દંડવત કરવા લાગ્યા. રાજા ભરત ચિત્રકૂટને દંડવત કરતા કરતા એક દંડવત કરે, પાછા ઊભા થાય, દંડવત કરે. મારા રામના પગલા છે. જેમ આપણે વૃંદાવનની પ્રદક્ષિણા કરીએ છીએ એમ ચિત્રકૂટની પણ પ્રદક્ષિણા થાય છે. રાજા ભરત દંડવત કરતા કરતા એ ઝૂંપડી પાસે પર્વત ઉપર આવે છે. જ્યારે રામ ભરતને જોવે છે દોડ લગાવે છે અને રામ અને ભરતનું મિલન થાય છે. એ વખતે લક્ષ્મણ ખૂબ શરમાઈ જાય છે, આંખમાંથી આંસુ આવે છે, બે ભાઈ ખૂબ રડે છે. અને એ વખતે ભરત કહે છે કે ભાઈ, મારા કારણે આ તમને વન મળ્યું, મારા કારણે આ ભાભીને આટલું કષ્ટ પડ્યું, આ લખન ભૈયાને કષ્ટ પડ્યું. હું જન્મ્યો ના હોત તો સારું હતું, હું કઈ ના પેટે જન્મ્યો ના હોત તો સારું હતું. ખૂબ પસ્તાવો કરે છે. રામ કહે છે કે ભાઈ, આ તો લેખ છે, આ તો વિધિના, પણ હજી ભગવાનને રાજા દશરથની ખબર નથી. પાછી હજી રાજા દશરથની ખબર નથી. એ વખતે ભગવાન માં કૌશલ્યા, માં સુમિત્રા અને કૈકેયીને આવતા જોવે છે અને ભરતને કહે છે કે માં આવી છે, આપણી માં પણ સાથે આવી છે. કે હા, પણ એમને વેશભૂષા જોઈ રામ સમજી જાય છે કે ભરત આપણા પિતા, કેમ કે એનો પહેરવેશ બદલાઈ ગયો હતો. રાણીઓના આભૂષણો હતા નહીં, એમનો પહેરવેશ બદલાઈ ગયો. એટલે ભગવાન રામ કહે છે કે ભરત, આપણા પિતા કયો છે? ભરત કઈ બોલતો નથી, શત્રુઘ્ન રડે છે. એ વખતે લક્ષ્મણ ભરત પાસે આવે છે, હાથ જોડી કહે છે ભાઈ, મને માફ કરો, ભાઈ મને માફ કરો, મેં ગુસ્સો કર્યો, મેં ઉતાવળ કરી, હું આપને સમજી ન શક્યો. પણ ભરત કહે છે કે ભાઈ, તમે જે ગુસ્સો કર્યો યોગ્ય છે. આપ તો ભગવાનની સાથે આવ્યા, પણ મેં ભગવાનને વન અપાયું. મારા કારણે મારી માને મારા પ્રત્યે મોહ હતો, એટલે ભગવાનને વન મળ્યું. અને એ વખતે વશિષ્ઠ મુનિ આવીને કહે છે કે રામ, રાજા દશરથ વૈકુંઠ ગયા છે, રાજા દશરથ વૈકુંઠ ગયા છે. ભગવાનની આંખમાંથી આંસુ આવે છે. આખું વિવરણ કરે છે કે રામના વિયોગમાં દશરથ વૈકુંઠ ગયા. જુઓ, રામ વિયોગમાં પોતાના પ્રાણ પણ રાખ્યા નહીં, પોતાના પ્રાણ પણ રાખ્યા નહીં. એ વખતે ભગવાન મંદાકિની પાસે જઈ, જેમાં ગંગા કહેવાય છે, એના પ્રવાહમાં જઈ, કેમ કે જે ફરજ રામે પૂરી કરવાની હતી એ ભરત અને શત્રુઘ્ને પૂરી કરી. રામ વડીલ હતા, સૌથી મોટા હતા, પણ એ વખતે હાજર હતા નહીં. એટલે ગુરુ આજ્ઞાથી મંદાકિનીના પ્રવાહમાં, માં ગંગાના પ્રવાહમાં એ અયોધ્યાપતિને પોતાના પિતાને અંજલિ આપે છે. જુઓ, પૂર્વજોને જ્યારે તમે ગંગા જાઓ, નર્મદા જાઓ, કાશી જાઓ, હરિદ્વાર જાઓ, તો આપણા પૂર્વજોને અવશ્ય અંજલિ આપવી, અવશ્ય અંજલિ આપવી. સવારે સૂર્યનારાયણને તમે જળ આપો છો, એ પણ સૂર્યનારાયણ અને એના દ્વારા આપણા પૂર્વજોને પહોંચે છે, આપણા પૂર્વજોને જળ પહોંચે છે. અને પૂર્વજ રાજી હોય તો જ આવડો મોટા ભગીરથ કાર્ય થાય. પૂર્વજ રાજી હોય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. પૂર્વજ રાજી હોય તો જ આવા સત્સંગ રૂપી રામકથા, ભાગવત કથા રૂપી આપણા સત્સંગના કાર્ય થાય. તો ભગવાન અંજલિ આપે છે અને અંજલિ દ્વારા રાજા દશરથ વૈકુંઠમાં છે.
પણ હવે અમને સંતોષ થાય છે કે મારા રામે અંજલિ આપી, એનામાં જીવ હતો. આપણે કહીએ છીએ ને કે એમનો જીવ રહી ગયો. આપણે સંસારમાં કહીએ છીએ કે એનો જીવ રહી ગયો, પણ અંજલિ આપો ને પછી જીવ રહે નહીં. ભગવાન અંજલિ આપે છે. અને જુઓ, શ્રીમદ ભાગવત એવું પારાયણ છે જે